ગધેડાનું વેચાણ. મુલ્લા પાસે એક ગધેડો હતો. તે વેચવાનો છે એવું તેણે બધાને કહ્યું હતું. એક દિવસ પાડોશી ગામનો એક માણસ મુલ્લા પાસે ગધેડો ખરીદી કરવા આવ્યો. મુલ્લાએ તેને 200 મુદ્રાઓમાં વેચ્યો. આ ગધેડો તો ઘોડા જેવો છે. ગમે તેટલું અંતર ચાલી શકે છે અને પીઠ પર બહુ વજન પણ ઉપાડી શકે છે. તે માણસે વિચાર કર્યો. કેટલો મૂર્ખ માણસ છે! આટલું સરસ જાનવર માત્ર 200 મુદ્રામાં વેચે છે. હું તો નસીબદાર છું. પણ થોડું અંતર ચાલીને તે ગધેડો નીચે જ બેસી ગયો. એ ઊંઠ! અરે ઊંઠ ને! અરે ઊઠતો કેમ નથી ગધેડા? ઊઠ! એ માણસે ગધેડાને ઉઠાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ એ ગધેડો 1 ઇંચ જેટલું પણ હલ્યો નહીં. થોડા સમય દરમિયાન લોકોની મદદથી તે ગધેડાને ઉંચકીને ફરીથી મુલ્લાને ઘેર લાવ્યો. શું થયું? તારો ગધેડો રસ્તામાં જ બેસી ગયો. કંઈ પણ કરવા છતાં હાલવા માટે પણ તૈયાર નહોતો. ઊભો રહે. પહેલી વાત એ કે આ ગધેડો તારો છે, મારો નહીં. એ ગધેડાએ સસલું ભાગતા જોયેલું કે? માણસે જરા વિચાર કર્યો. તેણે સસલું બસલું કંઈ જોયું નહોતું, તો પણ તેણે જોયાનું માન્ય કર્યું. હા, મને લાગે છે કે એણે જોયું. પણ ગધેડાનો સસલા સાથે શું સંબંધ? શું એટલે ગધેડાને સસલા ગમતા નથી? એ ડરી ગયો હશે. ચિંતા નહીં કરો. તું ફરીથી એને લઈ જા, પણ રસ્તામાં સસલા દેખાય ને એનું ધ્યાન રાખજે. તે માણસ મુલ્લા પર ભરોસો કરીને ફરીથી ગધેડું લઈને નીકળ્યો. માર્ગમાં એક નદી પાર કરતી વખતે તે ગધેડો ફરી નીચે બેસી ગયો અને ફરી અડીખમ થઈ ગયો. ગધેડાને ઉઠાવવામાં એ માણસનો ફરી સમય વેડફાયો. છેવટે તે ફરી મુલ્લા પાસે આવ્યો. હવે ફરી શું થયું હશે આને? નદી પાર કરતી વખતે આ ગધેડો ફરીથી નીચે બેસી ગયો. અરે રે, કહેવાનું જ રહી ગયું. ગધેડાને માછલી પણ ગમતી નથી. એણે જરૂર પાણીમાં માછલી જોઈ હશે. હા, એ જ કારણ હશે. એ માણસને ગધેડું પાછું કરવું હતું, પણ તેણે વિચાર કર્યો, ફરી એકવાર પ્રયત્ન કરી જોઉં. આટલું સસ્તું ગધેડું ક્યાંય મળશે નહીં. એ ફરી ગધેડાને લઈને નીકળ્યો. આ વખતે એ ગધેડો જંગલમાં બેસી ગયો. બિચારા માણસે ઘણા બધા પ્રયત્નો કર્યા. છેવટે એકવાર એ ગધેડો ઉઠી ગયો. આ વખતે નક્કી ગધેડું પાછું કરવાનો નિશ્ચય કરીને તે મુલ્લા પાસે આવ્યો. આ ગધેડો પાછો લે અને મારા પૈસા પાછા આપ. પણ થયું છે શું? આ વખતે જંગલ પાર કરતી વખતે આ ગધેડો ફરી નીચે બેસી ગયો. અચ્છા, જરૂર એણે હાથીને જોયો હશે. હા, કદાચ જંગલમાં જતી વખતે જોયો હશે. ત્યાં ઘણા બધા પ્રાણીઓ તો છે જ. એ જ ને, તેને હાથી પણ ગમતા નથી. મુલ્લાને હવે કંઈ પણ કરીને ગધેડા અને પેલા માણસથી પીછો છોડાવવો હતો. અરે પણ મિત્ર, મારે હવે આ પ્રાણી નથી જોઈતું. આ લે અને મને મારા પૈસા પાછા આપ. આ તારું પ્રાણી છે અને મારે એ તારી પાસેથી વેચાતું લેવાનું છે. હું આ ગધેડા માટે તને 50 મુદ્રાઓ આપીશ. શું? મેં તને 200 મુદ્રાઓ આપી હતી? હા, કેમ કે તે મારો શક્તિશાળી ઉમદા ગધેડો વેચાતો લીધો હતો. હવે હું તારો ગધેડો વેચાતો લઉં છું અને તે કહ્યું કે આમાં તો અનેક ખોડખાપણો છે. તે માણસને ઝટકો જ લાગ્યો. હવે એ બેકાર ગધેડો રાખવા સિવાય બીજો કોઈ માર્ગ જ નહોતો. તે માણસને સમજાયું કે મુલ્લા તેનાથી હોશિયાર નીકળ્યો. ના ઈલાજે તે ગધેડું લઈને જતો રહ્યો. મૂર્ખાઈની હંમેશા પરાજય થાય છે. ગુપ્ત વેપાર. આ વાર્તામાં આપણે જોઈશું કે પોતાની હોશિયારીથી મુલ્લા શ્રીમંત માણસ કેવી રીતે બન્યો. મુલ્લાએ એકવાર નવો વેપાર શરૂ કર્યો. આ શું વેપાર છે તે કોઈને પણ ખબર નહોતી. તેની પત્નીને યાસ્મીનને પણ નહીં. પણ મુલ્લા દિવસે ને દિવસ શ્રીમંત જ બનતો જતો હતો. વેપાર માટે તે રશિયા જવા લાગ્યો. રશિયાની સરહદ પર અધિકારી તેની પાસે કોઈ અનધિકૃત સામાન છે શું તેની તપાસ કરતા. મુલ્લા તેના ગધેડા
અને સાથે ગધેડાઓ માટે ઘાસચારો લઈને જતો. વરે આ શું લઈ જાય છે? ગધેડાઓ માટે ચારો છે. હજી શું છે તારી પાસે? તમે જ મારી તપાસણી કરો અને જુઓ. અધિકારી મુલ્લાની ઝીણવટથી તપાસણી કરતા, પણ તેની પાસે કંઈ પણ ન મળવાથી તેને આગળ જવા દેતા. આવા અનેક વર્ષો વીત્યા. એક દિવસ એ અધિકારી મુલ્લાને બજારમાં મળ્યો. સાહેબ, કેમ છો તમે? હા, હું મજામાં છું. તમે કેમ છો? હું તો હવે નિવૃત્ત છું. તમારો ધંધો કેમ ચાલે છે રશિયામાં? તમને હજી યાદ છે? હવે તો મહેરબાની કરીને કહો કે તમે ગધેડા અને ઘાસ સિવાય બીજું શું લઈ જાઓ છો રશિયા? હું તો માત્ર ગધેડા જ લઈને જાઉં છું. હવે તો અધિકારી ચીડાયો, પણ મુલ્લાના વેપારનું રહસ્ય જાણી લેવા માટે તેણે શાંતપણાનું નાટક કર્યું. આહાહાહા, મને ખબર છે, પણ તું વેપાર શેનો કરે છે તો કે. હું ગધેડા વેચું છું. શું? રશિયામાં ગધેડા બહુ દુર્લભ છે અને લોકો ગધેડા ખૂબ જ વેચાતા ખરીદે છે. હું દરરોજ એક ગધેડો લઈને જાઉં છું અને વેચું છું. જો મોટા પ્રમાણમાં ગધેડા લઈને જાત તો તમે મને પકડ્યો હોત. દિવસના એક ગધેડાથી જ તો હું શ્રીમંત થયો, અને મને રોજ રશિયા જવા દેવા માટે આભાર. કે મુલ્લાના ગધેડાના ગુપ્ત વેપાર વિશે સાંભળીને અધિકારીને ધક્કો જ લાગ્યો, પણ તેણે મનમાં ને મનમાં મુલ્લાની બુદ્ધિમત્તાની સ્તુતિ પણ કરી. ટીપે ટીપે સરોવર ભરાય. અજબ યુક્તિ. મુલ્લા તેની અજબ યુક્તિઓ માટે પ્રસિદ્ધ હતો. પોતાની જાત જાતની યુક્તિઓથી તે બીજાઓને કેવી રીતે પાઠ ભણાવતો તે આપણે આ વાર્તામાં જોઈએ. એક દિવસ મુલ્લાને દરવાજો ખટખટાવવાનો અવાજ આવ્યો. કોણ છે? હું છું સલીમ. હું બાજુના ગામથી આવ્યો છું. તમારા પિતરાઈ ભાઈએ આ બતક તમને ભેટ તરીકે મોકલ્યું છે. આભાર. અરે અંદર આવને. ના ના, મારે હમણાં જ નીકળવું પડશે. મારે અત્યારે બીજે ઠેકાણે પણ જવાનું છે. મુલ્લાને ખૂબ આનંદ થયો. ઘણા દિવસથી તેને બત્તકનો રસો પીવાની ઈચ્છા થતી હતી. યાસ્મીન, આજના ભોજનમાં આ બતકનો રસો બનાવજે. ત્યાંથી પસાર થઈ રહેલા એક માણસે આ બધું જોયું. તેને પણ ઘણા દિવસથી બતકનો રસો પીવો હતો. તેણે એક યોજના ઘડી. તું કોણ છે? મારું નામ ઇસ્માઇલ. હું તમારા પિતરાઈ ભાઈ વાસીમનો મિત્ર છું. સાચે? અરે તું તો એકદમ ખરા ટાણે આવ્યો. મારી પત્ની બતકનો રસો બનાવે છે. તું પણ રોકાઈને ખાઈને જ જજે. એ જ વખતે મુલ્લાને લૂંટવા આવેલો એક ચોર ધાબા પર બેઠો હતો અને આ બધું સાંભળતો હતો. રસાની ખુશ્બુથી તેના મોઢામાં પણ પાણી છૂટી રહ્યું હતું. મને પણ ભૂખ લાગી છે. તેણે પણ એક યોજના બનાવી. તે તરત જ નીચે આવ્યો. કોણ છો તમે? હું રહીમ કાદિર, તમારા પિતરાઈ ભાઈ વાસીમના મિત્રનો મિત્ર. ઓ એમ, ત્યારે અંદર આવો, અંદર આવો. મુલ્લાને હવે ખબર પડી કે બંને માણસો તેને ફસાવે છે. તેને એક યુક્તિ સૂઝી. તે બંનેને બેસાડીને રસોડામાં ગયો. બે ગરમા ગરમ રસાના પ્યાલા લઈને તે બહાર આવ્યો. બંને પણ ખૂબ જ ખુશ થયા. આ તો બિલકુલ પાણી જેવું છે. હા, આ તો સાદું ગરમ પાણી છે. હવે જુઓ મિત્રો, તું મારા ભાઈનો મિત્ર, તેથી મેં તને રસાનો રસો આપ્યો, અને તું મારા ભાઈના મિત્રનો મિત્ર, તેથી મેં તને રસાનો રસો આપ્યો. લો લો, પીઓ. પીઓ ને ભાઈઓ. ના ના ના, અમને નથી જોઈતો અમને. બંને ત્યાંથી ભાગી ગયા. પછી મુલ્લા અને તેની પત્ની યાસ્મીને તે રસો ખૂબ ખુશીથી ખાધો. બીજાને ફસાવવાનો પ્રયત્ન કરવો નહીં. ત્રીજી આંખ. રાજા ખલીફાને મુલ્લા અતિશય પસંદ હતો.
તેથી તેના દરબારના અન્ય મંત્રીઓ મુલ્લાથી બળતા હતા. એક દિવસ મુલ્લા દરબારમાં આવતા જ એક મહાન માણસ આવ્યો. રાજા પણ તેની સ્તુતિ કરે છે. આ અટકાવવા કોઈકે તો કંઈક કરવું જ જોઈએ. આજે હું તમને એક પ્રશ્ન પૂછું છું. આપણા રાજ્યનો સૌથી હોશિયાર માણસ કોણ? એ મંત્રીઓને મુલ્લાને સૂડીમાં પકડવાનો સામેથી જ મોકો મળી ગયો. મુલ્લા મહારાજ. તને કેવી રીતે ખબર? લોકો કહે છે કે તેની ત્રીજી આંખ છે અને તેનાથી એ બીજાના મનની વાત વાંચી શકે છે. આશ્ચર્યની વાત છે. મુલ્લા, આ વાત સાચી છે? આ શું કહે છે? મુલ્લા પાસે એ સ્વીકારવા સિવાય બીજો રસ્તો જ નહોતો. હા મહારાજ, અલ્લાહે મને વરદાન આપ્યું છે. તું આ માણસનું મન વાંચી શકે છે. રાજાએ નજીકના એક મંત્રી સામે આંગળી ચીંધી. ચાલો હવે આના મનની વાત વાંચી શકે છે કે નહીં? મુલ્લાએ આંખો બંધ કરીને કંઈક ધ્યાન કરવાનું નાટક કર્યું, પણ અંદરથી તો તે ગભરાઈ ગયો હતો. છોટે એકવાર તેણે આંખો ઉઘાડી. કેમ નહીં મહારાજ? આ મંત્રીના મનમાં વિચાર છે કે તમે સુખેથી 100 વર્ષ જીવો. મુલ્લાની વાત સાચી છે? એકદમ સાચી વાત છે સાહેબ. હું હંમેશા તમારા ભલાનો જ વિચાર કરું છું. વાહ વાહ મુલ્લા, તમે તો કમાલ છો. સાચે જ અસામાન્ય. રાજા તો મુલ્લાની સ્તુતિ જ કરવા લાગ્યો. પ્રત્યેક મુશ્કેલીઓમાંથી છૂટવાનો માર્ગ હોય છે જ. તીરંદાજ. એક દિવસ રાજા ખલીફાના મનોરંજન માટે તીરંદાજની રમત આયોજિત કરી હતી. બધા મંત્રીઓ અને લોકો રમત જોવા જમ્યા હતા. મુલ્લા રાજાની પાછળ ઊભો હતો અને તેની રાજાથી નજદીકી જોઈને હંમેશમુખ જ બધા મંત્રીઓ ખુન્નસથી જોતા હતા. આપણે આપણા તીરંદાજોનું કૌશલ્ય જોઈએ. તૈયાર રહો મિત્રો. મુલ્લાને પાઠ ભણાવવાનો સરસ મોકો છે. જરા સંભાળીને. એ ક્યારેય અટકતો નથી, ફસાતો નથી, ખબર છે ને? ગયા વખતે આપણે ત્રીજી આંખનો તુક્કો કર્યો હતો પણ એ સહેલાઈથી છટકી ગયો. ચિંતા નથી, આ વખતે બચશે નહીં. તીરંદાજનું કૌશલ્ય જોઈને રાજા ખુશ થયો. મારા તીરંદાજો જગતમાં સર્વોત્તમ છે. તેઓને કોઈ પણ હરાવી શકે તેમ નથી. ક્ષમા મહારાજ, પણ એક વ્યક્તિ છે જે પોતાને સર્વશ્રેષ્ઠ તીરંદાજ માને છે. એ કોણ છે? મુલ્લા. મુલ્લાને આંચકો જ આવ્યો, કેમ કે બધાને જ ખબર હતી કે મુલ્લા ખૂબ જ ખરાબ તીરંદાજ હતો. તેને સમજાયું કે રાજા સમક્ષ આપણું અપમાન થાય તે માટે આ મંત્રીઓએ આ તુક્કો કર્યો છે. પણ રાજાને હવે ગુસ્સો આવ્યો. પોતાની યોગ્યતા સિદ્ધ કરવાનો તેને એક મોકો મળ્યો છે. જોઈએ છે પોતાની કુશળતાને બતાવી શકે એમ છે કે નહીં. મહારાજ, હું તો એટલે મુલ્લાને ધનુષ્ય બાણ આપો. રાજાએ આજ્ઞા કરી. એ જરૂર હારશે. એને તો ધનુષ્ય સાદું પકડતા પણ નથી આવડતું. અને રાજાની નજરમાંથી ઉતરી જશે. હું આને બરાબરનો પાઠ ભણાવીશ. મુલ્લાએ પહેલું બાણ માર્યું અને એટલે જ તે ચૂક્યો. પણ તે બોલ્યો, મહારાજ, યાકૂબ આવું બાણ મારે છે. મુલ્લાએ બીજું બાણ માર્યું. તે પણ ચૂક્યો. અને આવું નિશાન મંત્રી નઝીરનું છે. હવે ચૂકાય નહીં તો સારું અલ્લાહ. અને માત્ર યોગાયોગ જ ત્રીજું બાણ અચૂક લાગ્યું. અને આ છે મારું નિશાન. હા, શાબાશ મુલ્લા, કમાલ કરી તે તો. બધા લોકોએ મુલ્લાની પ્રશંસા કરી. રાજા પણ ખૂબ ખુશ થયો અને મુલ્લાની સ્તુતિ કરી. બાકી બધા મંત્રીઓ ફરી એકવાર નિરાશ થયા. ભાગ્ય હંમેશા શૂરવીરોનો સાથ આપે છે. બળદની લડાઈ. આ વાર્તામાં આપણે જોઈએ કે પોતાની વાકચતુરાઈથી મુલ્લાએ પોતાના મિત્ર પર વિજય કેવી રીતે મેળવી. એક દિવસ સવારે મુલ્લા તેના પાડોશી અહમદ પાસે ગયો. તેણે બૂમ પાડીને અહમદને ઉઠાવ્યો. અરે, તું અહીંયા સૂતો છે અને ત્યાં તારા બળદે જો શું કર્યું છે? શું કર્યું એણે?
તારા બળદે મારી ગાય પર હુમલો કર્યો. મારો બળદ જીત્યો કે? તારો બળદ જીત્યો, પણ તેણે મારી ગાયને ઘાયલ કરી. બિચારી મારી ગાય એના પગમાં અને મોઢા પર વાગ્યું છે. સારું થયું. જોયું મારો બળદ કેટલો શક્તિશાળી છે. તું તારી ગાયને ફરીથી મારા બળદ સાથે બાંધવા છોડતો નહીં. હું અહીં નુકસાનીની ભરપાઈ કરાવવા આવ્યો છું. તારે મારું નુકસાન ભરી આપવું પડશે. હે, તારી હિંમત કેમ થઈ નુકસાનની ભરપાઈ માંગવાની? મને લાગતું હતું કે તું હોશિયાર માણસ છે. મારા પ્રાણીએ જે કર્યું તેનો હું જવાબદાર કઈ રીતે હોઉં? એમ ત્યારે એટલે કે તારા કહેવા પ્રમાણે એકાદ પ્રાણીએ કંઈ નુકસાન કર્યું તો એનો જવાબદાર તું નથી, બરાબર? એટલે જ મારે એ જ કહેવું છે. આ મારા બળદનો વાંક છે, મારો નહીં. હવે જા ને મને ઊંઘવા દે. અહેમદ, મને પણ સમજાય છે કે તું શું કહે છે, પણ એક નાનકડી ભૂલ થઈ ગઈ. ખરેખર તો મારા બળદે તારી ગાયને ઘાયલ કરી છે. અહમદ ઝબકીને ઉછળીને ઉઠ્યો. પણ જવા દે. તારા કહેવા પ્રમાણે પ્રાણીએ કરેલા નુકસાનનો માલિક જવાબદાર નથી. તેથી મારે તને કંઈ પણ ભરપાઈ કરવાનું રહેતું નથી, બરાબર ને? નહીં, એ ઊભો રે. હું તો ઊંઘમાં હતો. તું શું બોલતો હતો એ મેં સાંભળ્યું નહીં બરાબર. પણ હવે મુલ્લા કંઈ પણ સાંભળવા તૈયાર જ નહોતો. અહમદને કંઈ પણ આપવું ના પડ્યું. તેથી તે ઉત્સાહભેર ત્યાંથી ચાલ્યો ગયો. યોગ્ય વિચાર કર્યા સિવાય નિર્ણય લેવો નહીં. રક્ષક મુલ્લા. એક દિવસ પડોશી રાજ્યથી સૈનિક રાજા ખલીફાને મળવા આવ્યો. તેણે ખિસ્સામાંથી એક ચોક કાઢ્યો અને રાજાના સિંહાસનની ચારે બાજુએ એક વર્તુળ બનાવ્યું. આ તે શું કર્યું? પણ સૈનિકે કોઈ જવાબ આપ્યો નહીં. પોતાની આંખો બંધ કરીને તે શાંતિથી ઊભો રહ્યો. કોઈ કારણ જણાવી શકશે શું? આ સૈનિકે મારા સિંહાસન ફરતે વર્તુળ કેમ બનાવ્યું? ના મહારાજ, આ કંઈક અપશુકન જરૂર છે. હવે તો રાજા પગ પણ નીચે મૂકતા ગભરાવા લાગ્યો. બધાએ જઈને એ વર્તુળ જોયું, પણ એ સૈનિકે શું કામ કાઢ્યું તે કોઈને પણ સમજાયું નહીં. છેવટે રાજાએ મુલ્લાને કારણ શોધવા કહ્યું. સિંહાસન પાસે આવીને મુલ્લાએ થોડીક વાર નિરીક્ષણ કર્યું. પછી તેણે ખિસ્સામાંથી એક રમકડું કાઢીને પેલા સૈનિક પર ફેરવ્યું. સૈનિકને ધક્કો જ લાગ્યો. તેણે ખિસ્સામાંથી થોડાક ચોખા કાઢીને નીચે ફેંક્યા. મુલ્લાએ થોડો વિચાર કર્યો અને સેવકોને મરઘી લાવવા કહ્યું. મરઘીએ ચોખા ખાઈ નાખ્યા. હવે તે સૈનિક ગભરાઈ ગયો અને ભાગી ગયો. અરે બાપરે! મુલ્લાનો વિજય થાઓ, મુલ્લાનો વિજય હો. તે પેલા સૈનિકને ભગાડી મૂક્યો. પણ આ બધું હતું શું? મારાથી તો હજી આવો કોયડો ઉકેલાયો નથી. મહારાજ, એ કહેતો હતો કે પાડોશી રાજ્યને આપણી સાથે યુદ્ધ કરવું છે. પેલા વર્તુળનો આ જ અર્થ હતો. અને તે પેલા રમકડા કેમ ફેંક્યા? મેં કહ્યું કે તેઓ આપણી સામે નાના બાળકો જેવા છે. અને ચોખા અને મરઘીનું શું? એ રાજાની સેના અસંખ્ય છે એ દેખાડવા એણે ચોખા ફેંક્યા. મેં ચોખા પતાવવા મરઘી છોડીને દેખાડી દીધું કે અમે એ આખી સેના મારી નાખીશું. આ તો સરસ હોશિયારી છે. રાજાએ મુલ્લાને બક્ષિસ આપી. આ રીતે મુલ્લાએ પોતાના રાજા અને દેશનું રક્ષણ કર્યું. હોશિયારીથી વિજય પ્રાપ્ત થાય છે. ખોટો મિત્ર. મુલ્લા અને અહમદ મિત્ર હતા. અમુક મહિના પહેલા અહમદે મુલ્લા પાસેથી થોડા પૈસા ઉધાર લીધા હતા, પણ હજી સુધી તે પાછા આપ્યા નહોતા. એક દિવસ અહમદે જોયું કે મુલ્લા તેની જ તરફ આવી રહ્યો છે. અરે, મુલ્લા આવી રહ્યો છે. એ હમણાં પૈસા પાછા માગશે. હું પેલા થાંભલા પાછળ સંતાઈ જાઉં છું. અરે અહેમદ, અરે ઊભો રે, ઊભો રે. અહેમદ હંમેશા મને જોઈને ભાગી જાય છે. કદાચ એણે મારી પાસેથી પૈસા લીધા છે, પાછા નથી આપવા માંગતો. મારે આ વિશે કંઈક કરવું પડશે. બીજા દિવસે હું આ થાંભલા પાછળ સંતાઈ જાઉં છું. અહેમદ જરૂર આ રસ્તેથી જશે. થોડા સમય અહમદ ત્યાં આવ્યો. કેમ છે અહેમદ? અરે મુલ્લા, હું ઠીક છું. ચાલ દોસ્ત, આપણે બજારમાં એક આંટો મારી આવીએ. એણે પૈસાનો વિષય કાઢ્યો નહીં. એનું દેવું ભૂલી ગયો હશે કદાચ. વાહ વાહ, બહુ સારું થયું.
અચાનક ત્યાં ચોર આવ્યા. હે, ચાલો પૈસા કાઢો, નહીં તો તમને જાનથી મારી નાખીશ. અરે, મારી પાસે તો માત્ર મુલ્લાના પૈસા છે. મુલ્લા, આ તારા પૈસા લે ભાઈ. અને આના વ્યાજનું શું? આ લે, વ્યાજ પણ લઈ લે. ચોર ભાઈ, હવે મારી પાસે પૈસા નથી, તમે મુલ્લા પાસેથી જ પૈસા લો. આભાર, આ લો તમારો ભાગ. મુલ્લાએ ચોરને થોડા પૈસા આપ્યા. અરે મુલ્લા, આ ચોર છે. આ સલીમ છે, મારો મિત્ર છે. ચોરે પોતાનો મુખોટો કાઢી નાખ્યો. તે મને ફસાવ્યો. રડતા રડતા અહમદ જતો રહ્યો. મુલ્લા અને સલીમ હવે મોઢેથી હસવા લાગ્યા. ફસાવવાવાળાના નસીબમાં ફસામણ જ આવે છે. આ બોલ માણસ. એક દિવસ અહમદ અને તેના અમુક મિત્રો બગીચામાં હરતા ફરતા બોલતા હતા. તેઓ મુલ્લા વિશે જ બોલતા હતા. મુલ્લા બહુ જ હોશિયાર છે, એને કોઈ પણ હરાવી ન શકે. હા હા, સાચું છે ભાઈ, આપણે એ માન્ય કરવું જ જોઈએ. પણ અહમદ તો ગુસ્સે ભરાયેલો હતો. કંઈ પણ બોલતા નહીં, હું મુલ્લાને હરાવીશ. સાચે? ચાલ, તો આપણી શરત લાગી. અહેમદ, તારે મુલ્લાને વ્યાસપીઠ ઉપર એક આખી મિનિટ માટે બોલવાનું કહેવાનું. હા, બસ આટલું જ. અરે, કાલે તું એક સભા બોલાવ, પણ આ મુલ્લાને જરાય કહેવાનું નહીં, હા કે? બીજા દિવસે અહમદે મુલ્લાને સભામાં બોલાવ્યો. અરે મુલ્લા, આજે ભાષણ આપનારો માણસ આવ્યો નથી. કૃપા કરીને તું બોલીશ કે? મુલ્લાને કંઈ સમજાયું નહીં, પણ એક વાત તો નક્કી જ કે તેનો મિત્ર અહમદ તેના પર કંઈક તો ચાલ ચાલી રહ્યો હતો. કંઈ ગડબડ તો છે. હું આમ સહેલાઈથી ફસાઈશ નહીં. તમને ખબર છે કે હું શું બોલવાનો છું? ના, તમે તો બિલકુલ નાદાન છો. માફ કરો, હું આવા લોકો પર મારો સમય બગાડતો નથી. તે જવા લાગ્યો, પણ અહમદે તેને અટકાવ્યો. અરે, આવું નહીં કર મુલ્લા. જા, એમની સાથે વાત તો કર. હવે તું કહે છે તો જાઉં છું. મુલ્લા ફરીથી લોકોની સામે ગયો અને તેમને એ જ પ્રશ્ન ફરીથી પૂછ્યો. કોઈને કંઈ ખબર છે કે હું શું બોલવાનો છું? આ વખતે મૂર્ખ નહીં બનીએ. હા, અમને ખબર છે કે તું શું બોલવાનો છે. તમને ખબર છે? તો પછી એ જ વાત ફરીથી કહેવા માટે હું શું કામ મારો સમય વેડફું? આમ કહીને મુલ્લા નીકળ્યો, પણ અહમદે તેને ફરીથી રોક્યો. અરે, આવું શું કરે છે મુલ્લા? જા, કંઈક તો બોલ. ભલે, પણ આ છેલ્લી વાર છે. હા, હવે તૈયાર રહો. હવે ત્રીજી વાર આપણે ફસાઈશું નહીં. સારું, ત્યારે કોઈને ખબર છે કે હું શું બોલવાનો છું? હા અને નહીં, એટલે કે અમુકને ખબર છે અને અમુકને નથી. વાહ, શું જવાબ છે! તો એક કામ કરો, જેમને ખબર છે એ લોકો એ વાત કહેશે જે બીજા લોકોને ખબર નથી. અને મુલ્લા ત્યાંથી જતો રહ્યો. હવે અહમદે તેને રોક્યો નહીં, કારણ કે તેણે પોતાની હાર કબૂલ કરી હતી. હોશિયાર માણસ કોઈ પણ મુશ્કેલી પાર કરી શકે છે. 1000 સિક્કા. મુલ્લાને મોટમોટેથી પ્રાર્થના કરવાની ટેવ હતી. દરરોજ તે એક જ પ્રાર્થના એક જ રીતે કરતો. યા અલ્લાહ, મને 1000 સિક્કા આપ. જો તું મને એક સિક્કો પણ ઓછો આપીશ તો હું એ પૈસા નહીં લઉં. એક દિવસ તેના પાડોશી અહમદે તેની થોડીક મશ્કરી કરવાનું વિચાર્યું. તેણે એક થેલીમાં 999 સિક્કા ભર્યા અને તે થેલી મુલ્લાના ઘરમાં ફેંકી. અરે, સિક્કાની થેલી! અલ્લાહે મારી પ્રાર્થના સાંભળી. મુલ્લા સિક્કા ગણે ત્યાં સુધી અહમદ ઘરની બહાર ઉત્સુકતાથી રાહ જોતો હતો. 998, 999 અને હા, આભાર અલ્લાહ, તે મને પૈસા આપ્યા. પણ એક સિક્કો ઓછો છે, એ બને એટલો જલ્દી મોકલી દે. અહમદને નવાઈ લાગી. તે મુલ્લાના ઘરમાં ઘૂસી ગયો. તું જુઠ્ઠાળો છે! મારા પૈસા મને પાછા આપ! તારા પૈસા? આ તો મને અલ્લાહે આપ્યા. આ પૈસા મેં જ તારા ઘરમાં ફેંક્યા છે.
અલ્લાહ એનું કામ કરવા માટે તને નિમ્યો. હવે આ તારા પૈસા નથી. મહેરબાની કરીને તું જા હવે અહીંયાથી. ચાલ આપણે ન્યાયાલયમાં જઈએ. આ મને કંઈ ઠીક નથી લાગતું. હું ન્યાયાલય સુધી ચાલી શકું એમ નથી. તું મારા ગધેડા પર બેસીને આવ. પણ હું ન્યાયાધીશની સામે આવા જૂના કપડામાં કેવી રીતે આવું? અને મારી પાસે તો બીજા કપડાં પણ નથી. એની ચિંતા તું નહીં કર. હું તને મારું નવું ખમીસ આપું છું ને. થોડી જ વારમાં તેઓ ન્યાયાધીશ પાસે પહોંચ્યા. સાહેબ, મારી વાત સાંભળો. આ માણસે લાંબો સમય લઈને અહમદે પોતાની પૂરી કથા ન્યાયાધીશને સંભળાવી. એટલે આ પૈસાની થેલી તારી છે? તેના પર ભરોસો ન કરો. સાહેબ, એ હંમેશા બીજાની વસ્તુ પોતાની છે એમ કહેતો રહે છે. એ હમણાં પણ એમ કહેશે કે આ કપડાં એના છે અને આ ગધેડો પણ એનો છે. એટલે શું કહેવા માંગે છે તું? હવે તમે જ શું કરવું એ જોઈ લો સાહેબ. હવે છેક ન્યાયાધીશને મુલ્લા પર વિશ્વાસ બેઠો. હું જોઉં છું. હવે મને સમજાયું છે કે આ પૈસાની થેલી પણ તારી નથી. આ ખટલો પત્યો. મુલ્લા ઉમંગભેર નવા કપડાં, ગધેડા અને પૈસાની થેલી સાથે ઘેર ગયો. ચતુરાઈથી હંમેશા જ વિજય અને મૂર્ખાઈને લીધે નુકસાન થાય છે.